ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજના શ્લોકમાં શ્રી ભગવાન અર્જુનને કહે છે, અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. હવે આજનું શ્લોકનું જે ભાષાંતર આપણે જોયું એનો શ્લોક આપણે જોઈએ. શ્રી ભગવાન ઉવાચ અહંકારં બલં દર્પં કામં ક્રોધં ચ સંશ્રિતાઃ મામાત્મપરદેહેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકાઃ. સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં વર્ણવે છે કે આસુરી મનુષ્યો જે કંઈ કામ કરશે તેનો અહંકાર, હઠ, ઘમંડ, કામ, ક્રોધથી જ કરશે. જેવી રીતે ભક્ત ભગવાનને આશ્રિત રહે છે તેવી જ રીતે તે આસુરી લોકો અહંકાર, હઠ, કામ વગેરેને આશ્રિત રહે છે. તેમના મનમાં એવી વાત ઠસી ગઈ હોય છે કે અહંકાર, ઘમંડ, કામના, ક્રોધ વિના કામ ચાલે એવું જ નથી આ સંસારમાં. જેને અહંકાર નથી, ક્રોધ નથી, કામ નથી એ લોકોને તો બધા આ સંસારના લોકો કચડી નાખે છે. સીધો સાદો મનુષ્ય હોય એનું અહીંયા આ દુનિયામાં કોઈ માન સન્માન જ રહેતું નથી, તેનો કોઈ સત્કાર નથી કરતું. માટે આ સંસારમાં સારી રીતે જો રહેવું હશે તો અહંકાર કરવો પડશે, હઠ કરવી પડશે, કામના કરવી પડશે, ક્રોધ પણ કરવો પડશે. તો જ આપણે બધાની ઉપર આપણું આધિપત્ય જમાવી રાખીશું. મામાત્મ પરદેહેષુ પ્રદ્વિષંતઃ. ભગવાન કહે છે કે હું જે તેમના શરીરમાં અને બીજાના શરીરમાં રહું છું તેવા મારી સાથે તે આસુરી મનુષ્ય વેર રાખે છે. ભગવાનની સાથે વેર રાખવું એટલે શું છે? ભગવાન કહે છે કે જે મારી સાથે વેર રાખે ને એને તો હું નરકોમાં જ મોકલું છું. આવા આસુરી લોકો પોતાના અંતઃકરણમાં બિરાજમાન પરમાત્માની સાથે પણ વિરોધ કરે છે. એટલે કે મહારાજ એમ કહે છે કે જે પોતાના હૃદયમાં સારી સારી વાતોની સ્ફુરણા થાય છે, સિદ્ધાંતોની વાત આવે છે, તેમનો એ લોકો ઉપેક્ષા અને તિરસ્કાર જ કર્યા કરે છે, તેમને માનતા જ નથી. બીજું એ છે કે આવા આસુરી સ્વભાવવાળા લોકો બીજાઓની અવજ્ઞા કરે છે, તિરસ્કાર કરતા રહે છે, અપમાન કરતા રહે છે અને તેઓને દુઃખ આપે છે. અને આખી જિંદગી એવા લોકો સામેવાળા સાથે દ્વેષભાવ રાખ્યા કરે છે. આ બધો તે બીજાના રૂપમાં ભગવાનની સાથે જ દ્વેષભાવ રાખે છે. અભ્યસૂયકાઃ. શ્રી ભગવાન કહે છે કે જે આસુરી લોકો હોય છે તે મારા અને બીજાના ગુણોમાં દોષ દ્રષ્ટિ રાખે છે. ભગવાન માટે આસુરી લોકો એમ કહેશે કે ભગવાન બહુ પક્ષપાતી છે. જે ભક્ત હતો એની રક્ષા કરે છે અને બીજાઓનો વિનાશ કરે છે. આવા લોકો એમ કહેશે કે આજ સુધી મેં એવો કોઈ સંત મહાત્મા જોયો નથી કે જેનામાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, સ્વાર્થ, બનાવટીપણું ના હોય. મેં એવો કોઈ સંત મહાત્મા નથી જોયો કે જેનામાં દોષો ના હોય. અમે પણ આ બધી જે વસ્તુ છે, બાબત છે, બધાને ચકાસીને જોઈને અમે કહી છે. અને અમે પણ સંયમી છીએ, ભજન કરીએ છીએ, વ્રત કરીએ છીએ, તીર્થાટન પણ કરીએ છીએ, પરંતુ આમાં કંઈ લેવાનું નથી. અમને તો કંઈ પ્રાપ્ત થયું નથી, મફતમાં જ દુઃખી થયા. આ બધું કરવામાં અમારો સમય વ્યર્થ બરબાદ થઈ ગયો. બીજા લોકો પણ કોઈના કહેવામાં આવીને જ પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે. આમ મહારાજ કહે છે કે આસુરી પ્રકૃતિવાળા મનુષ્યો પોતાની જીદને કારણે એમની વાત પર અડગ રહે છે અને પોતાની વાતને જ સાચી માને છે. અને આથી એ લોકો પોતે દુઃખી થાય છે અને બીજાને પણ દુઃખ આપે છે. એવા લોકોને એમ લાગે છે કે આખી દુનિયાની જે સજ્જનતા છે ને તે અમારામાં જ છે. તેમને સંસારમાં કોઈ સારો માણસ દેખાતો જ નથી. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.
આજના શ્લોક પરથી આપણે વિચારવાનું કે આપણામાં કેટલા ગુણો છે, કેટલા દોષ છે. કોઈને કહેવા નથી, જે દોષ દેખાય એને આપણે સારો કરવાના પ્રયત્ન કરવાના છે. હું સાચું કહું તો આ જે આસુરી સંપદાના જે પણ લક્ષણો કયા છે, તો ઊંડાણપૂર્વક મેં વિચાર્યું તો મને એવું લાગ્યું કે મારામાં આ બધા દોષ છે જ. મારે એને ડિલેટ મારવાની જરૂર છે, એમાં કંઈક કામ કરવાની જરૂર છે. બીજાને આપણે કશું ના કહી શકીએ, એ બધા દોષો આપણામાં જ છે. હે પ્રભુ, તું મારામાં એવું કંઈક સારી વાતોનો સંચાર કરી દે કે મારા દોષો બધા નષ્ટ થઈ જાય. હું એના પર કામ કરવાનું શરૂ કરું, એવી મને શક્તિ દે, સામર્થ્ય દે. હે પ્રભુ, હું તારા શરણે છું. હે પ્રભુ, હું તારા શરણે છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ.